તો આ છે સાળંગપુર વ્લોગનો છેલ્લો ભાગ. જો પાર્ટ 1 અને 2 ના જોયો હોય તો જલ્દી જઈને જોઈ લ્યો. અને હવે આ સિરીઝ પછી કઈ નવી સિરીઝ ચાલુ કરું ઈ કમેન્ટમાં કહી દેજો. મોટા ભાઈ વિચારે છે કે આ શું ગાંડા કાઢે છે, પછી મેં કીધું કે વ્લોગ ઉતારું છું ભાઈ. તો કરી લ્યો બધા શ્રી કષ્ટભંજન દેવના દર્શન. અને હવે હનુમાન દાદા માટે એક લાઈક તો બને જ છે, અને સાથે સાથે સબસ્ક્રાઇબ કરી જ નાખજો. હવે આ ભાઈ કે મારો સીન આવો જોયું વ્લોગમાં, પણ ડ્રાઈવર ના કેતો. હવે ગાડી ચલાવનાર ને ડ્રાઈવર નહીં તો શું કહેવાય, તમે જ કહી દો કોમેન્ટ. અને આ હું પાછળ ચિગમ જાઉં છું, આ મારો નાનો ભાઈ. હવે કાઠિયાવાડી ભાષામાં કહી તો બપોરું કરવા ગાડી ઊભી રાખી આપણે. બધા જ વ્લોગમાં પાપડ કેમ જડે છે મને? પાપડનો રોલ બધા વ્લોગમાં મેઇન થઈ ગયો છે. હાલો ઈ બધું સાઈડમાં રાખી, પણ જમવામાં ટેસડો પડી ગયો તો મસ્ત હતું જમવાનું. ગીતુની રમઝટ બોલાવતા ગાડી ઘર બાજુ વાળી લીધી છે આપણે. તો બસ આજ સાથે આપણો સાળંગપુરનો વ્લોગ પૂરો થાય છે. મળશું કઈક નવા વ્લોગ સિરીઝમાં. વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. ને હવે તમે તે ઘરે જઈને કઢી ખીચડી ખાઈને સુઈ જાઓ. ભલે તો બધાને જય માતાજી.